શ્રીજી મહારાજનો જ એક પ્રસંગ છે કે કારિયાણીમાં લગભગ બધાય સાંભળેલો જ હોય. તળાવ ગણાવતા હતા ને એ સમયે કેટલાય બધા હરિભક્તો અને સંતો અને જે બધાય તળાવ ગાળવામાં કાદવ કીચડવાળા થતા હતા ને તો એ બધાને ભેટીને દર્શન આપતા હતા ને એવામાં કોક મારા જેવા હાઈલા જ આવ્યા, હજી તાજા જ, કંઈક સેવા તો કરી નહોતી, કંઈક કામમાં મદદરૂપ તો થયા ન હોય, પણ એ લાઈનમાં ઊભા રહી ગયા ને એમ કે આ બધાને દર્શન દે છે તો અમે થોડાક કાદવ કીચડવાળા થઈ જઈએ એટલે જે કાદવ કીચડ હોય પોતાના કપડા ઉપર લગાડીને બરાબર એને જ્યારે ભેટવાનો વારો આવ્યો ને ત્યારે જ મહારાજ કે બસ હવે પૂરું, અહીંથી હવે દર્શન પૂરા. એટલે બીજાને એમ થયું કે આ કેમ બહુ પૂરું કરી નાખ્યું. તો એ કે એ તો બધા સાચા મહેનતુ હતા, એને દર્શન દેવાના હતા, તમે મારા જેવા કાંઈ લુખા હોય એને થોડા દેવાનો, એટલે ત્યાંથી અટકી ગયું. એટલે અંતર્યામી હોય ભગવાન હોય એને ખબર જ હોય, કોઈ રાજી થાય કે ન થાય, સારું કામ કરતા હોય ને ભગવાન તો રાજી થતો જ હોય. કહેવાનું તાત્પર્ય આટલું.